नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। बजट की आत्मनिर्भर अर्थव्यवस्था के विषय पर प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए संबोधित किया कार्यकरों को। शहर में डिप्टी मेयर समेत कार्यकरों ने दी वीडियो कॉन्फ्रेंसिंग में मौजूदगी। जल प्लावित विस्तार दिन को मनाने का हुआ अनोखा आयोजन। भाईली इलाके में वणकरवास के बच्चों और अभिभावकों ने की तालाब की विधिवत तरीके से पूजा। एसआरपी जवानों को सूरत ले जा रही बस के साथ हुआ गंभीर हादसा। 17 एसआरपी जवान हुए घायल। 5 जवानों को इलाज के लिए लाया गया एसएससी अस्पताल। आइए अब देखते हैं खबरें विस्तार से। वित्त मंत्री निर्मला सीतारमण की ओर से कल देश का बजट प्रस्तावित किया गया था। ऐसे में आज आत्मनिर्भर अर्थव्यवस्था के विषय पर बजट को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से भाजपा के कार्यकरों के साथ वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से चर्चा आयोजित की गई है। वडोदरा शहर के एमएल पटेल पार्टी प्लॉट पर इसका लाइव प्रसारण देखा जा रहा था। इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी और भाजपा के कार्यकर बड़ी तादाद में उपस्थित रहे थे। इस मामले को लेकर डिप्टी मेयर नंदाबेन जोशी ने ज्यादा जानकारी भी दी। आज रोज आत्मनिर्भर अर्थव्यवस्था पर अपना देशना वડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું સંબોધન એમએલ પાર્ટી પ્લોટ પર રાખવામાં આવ્યું છે। અહીંયા વોર્ડના બધા સંગઠનની ટીમ સાથે કાઉન્સિલરો બધા જ અહીંયા ઉપસ્થિત છે અને જે પ્રધાનમંત્રી આખા ભારત દેશને સંબોધી રહ્યા છે, બજેટ માટે સંબોધી રહ્યા છે, આ બજેટને અમે ખૂબ આવકારીએ છીએ। આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધાવતું આ બજેટ છે। આ બજેટમાં દરેક સ્ટાર્ટઅપને એટલે મેક ઇન ઇન્ડિયા હોય, મેડ ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય ને બધાને આવરી લઈને યુવા વર્ગને દરેકને તક મળે। કિસાન વર્ગ હોય, મહિલા હોય, સંરક્ષણ વિભાગ હોય, દરેક વિભાગની ચિંતા કરીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આદરણીય ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને સમગ્ર કેન્દ્ર સરકારની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ અમે બજેટને આવકારીએ છીએ। आज है 2 फरवरी यानी कि जल प्लावित विस्तार दिन। ऐसे में भाईली में वणकर निवास के बच्चे और उनके अभिभावकों की ओर से विधि पूर्वक पूजा अर्चना करते हुए जल प्लावित विस्तार दिन को मनाया गया। 2 फरवरी को जल प्लावित विस्तार दिन मनाया जाता है, जिसके तहत भाईली इलाके में अनोखा आयोजन करवाया गया। दरअसल भाईली में मौजूद वणकरवास के बच्चे और उनके अभिभावकों की ओर से तालाब की विधि पूर्वक पूजा अर्चना करने का आयोजन किया गया था, जिसके तहत तालाब में देश की 7 जितनी नदियों के पवित्र पानी को अर्पित किया गया, जिसके बाद तालाब की पूजा करवाई गई। तालाब की पूजा करने के बाद बच्चों की ओर से तैयार किए गए नृत्यों की प्रस्तुति भी की गई। વિશ્વ જળાશય દિવસ એટલે કે આજે 2 ફેબ્રુઆરી ભાઈલી પક્ષી મિત્ર મંડળ શ્રી હિતાર્થભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી આ ક્ષેત્રમાં આવેલી નાની તળાવડીનું જતન અને રક્ષણ કરવામાં આવે છે અને સાથે સાથે અહીંયા 80 થી 110 જેટલી પ્રજાતિના વિવિધ પક્ષીઓ આવી અને નિવાસ પણ કરે છે અને આવા સુંદર રમણીય આ તળાવડીના ક્ષેત્રની અંદર આ પક્ષીઓનો કલરવ જ આપણા મનને શાંત કરે છે। વિશ્વ જળાશયના આ પવિત્ર દિવસે એક નવતર પ્રયોગ આ રીતે જાહેર રીતે કરવામાં આવેલો હોય એવો આ પ્રથમ પ્રસંગ છે અને આજના આ દિવસે જળ દેવતાની પૂજા કરવામાં આવી, વરુણ દેવતાની પૂજા કરવામાં આવી। ભારત વર્ષની અંદર 68 तीर्थों है और 7 पवित्र नदीओ है। ये 7 पवित्र नदीओं जल मिश्रित करी दुग्धाभिषेक करी आ तलावड़ी पूजा करवामां आवी।
આ તળાવનું રક્ષણ થાય અને વિવિધ જીવોને જે આ જીવન આપે છે એના માટે અનેક પ્રજાતિઓના જે અહીંયા પક્ષીઓ આવે છે એ પક્ષીઓને પણ અહીંયા સુંદર રીતે આ જગ્યા ઉપર વિશ્રામો મળે એવું આ જગ્યા ઉપર પ્રતિજ્ઞા કરી આ જગ્યાનું આ તળાવનું રક્ષણ કરવા માટેની એમની સમગ્ર ટીમ દ્વારા જે પ્રશંસનીય કાર્યક્રમ કરવામાં આવે છે અત્યંત સરાહનીય છે। તમામ સમાજના લોકોએ આવી રીતે પોતાના ક્ષેત્રમાં આવેલા તળાવનું યોગ્ય રીતે જતન કરવું જોઈએ, જેથી કરી પક્ષીઓને નિવાસ સ્થાન મળે અને વિશેષ કરીને સ્વચ્છતા જળવાય, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ એની માટે પણ પ્રતિબદ્ધતા આપણે લેવી જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ। વિશેષ કરી જળ એ જ જીવન છે, જીવનનું મહત્ત્વ આપણને પાણી દ્વારા સમજાય છે। આપણા શરીરમાં પણ 70% પાણી છે, સમગ્ર પૃથ્વી ઉપર પણ 80% પાણી છે। પાણીનું કેમિકલ સૂત્ર H2O થાય એવું આપણને ખબર છે, પણ આપણે એને બનાવી શકતા નથી, એ નેચરલ સ્ત્રોત છે। તો તમામ જળના જેટલા પણ સ્ત્રોત છે એનું રક્ષણ કરવું એ જ આપણા માનવ તરીકેની આપણી ફરજ છે। આજે વિશ્વ જળાશય દિવસે ભાયલી ગામમાં આવેલા આ તલાવડીની અંદર અમે પણ જળ દેવતાની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે અમે જળનું સંરક્ષણ કરી શકીએ અને પક્ષીઓનું જતન કરી શકીએ। શું કહેશો? આજે વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે। જળાશય દિવસ અલગ હોય છે, જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે એટલે કે વેટલેન્ડ એટલે જ્યાં પાણી હંમેશા રહેતું હોય અને એ જે જમીન હોય એને જળ પ્લવિત પ્રદેશ કહેવાય। આપણી સંસ્કૃતિમાં જળાશયોને બહુ જ માન આપવામાં આવે છે અને જેટલી પણ સંસ્કૃતિઓ જ્યાં ઊભી છે આજે પણ એ નદી અને બીજા જળાશયોના કિનારે ઊભી। તો આપણી સંસ્કૃતિને યાદ કરતાં આજનો આખો જે કાર્યક્રમ હતો એ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો, જેમાં લોકોને એક જ સંદેશો આપવો હતો કે આપણા તળાવો અને નદીઓ છે એ આપણે એને એક દેવતાનું સ્વરૂપ આપીએ છીએ। આજે આ બાળકોએ એક નવો ચીલો ચાતર્યો છે કે નદી અને તળાવની પૂજા એ લોકોએ કરી અને એ લોકોને આજે જે શીખ મળી છે કે નદી અને તળાવમાં જો કચરો ફેંકીશું તો આપણી સંસ્કૃતિ પણ ક્યારેક ને ક્યારેક આપણે ખોઈ બેસીશું અને સંસ્કૃતિ સાથે આપણું જીવન પણ એટલું જ ખતરામાં આવી જશે। આ જે તળાવ છે એની સાથે બાળકો છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છે। 4 વર્ષમાં અનેક વાર એ લોકોએ તળાવ સાફ કર્યું છે, કચરો જે છે એ સાફ કર્યો છે અને એની આસપાસ જે પક્ષીઓ આપ અત્યારે એનો કલરવ સંભળાઈ રહ્યો છે, લગભગ 80 થી 100 જેટલા અલગ અલગ જાતના પક્ષીઓ અહીંયા આવે છે અને એ લોકો ફક્ત એક જ પ્રયાસ કરી રહ્યા છે કે આ તળાવ જે છે એને બાકી બધા તળાવોને જેમ સિમેન્ટ અને કોન્ક્રીટના પેવર બ્લોક નાખીને ત્યાં બાળકોને રમવા માટેના સાધનો ઊભા થાય અથવા તો વોકવે બનાવવામાં આવે છે એવું તળાવ એ લોકોને નથી જોતું, પણ એ લોકોને આ પક્ષીઓ માટે એક તળાવ જોઈએ છે। એટલે એ આ તળાવ જે છે એને કુદરતી રીતે જ એ લોકો પાછું સજીવ કરવાની પર આખી એક એ લોકોની મુહિમ ચલા રહ્યા છે। वडोदरा से सूरत एसआरपी जवानों को लेकर जा रही बस के साथ एक बड़े हादसे की खबर सामने आई है। दरअसल सूरत के कीम चौराहे के पास बस और ट्रैक्टर की भिड़ंत हो गई और बड़ा हादसा हुआ। ऐसे में 17 जितने एसआरपी जवान घायल हुए हैं, ऐसी जानकारी सूत्रों के हवाले से सामने आई है। वैसे इस वक्त जो अन्य जानकारी सामने आ रही है उसके मुताबिक शहर के सबसे बड़े एसएसजी अस्पताल में इन घायल एसआरपी जवानों को इलाज के लिए लाया गया है, जहां पर उनका इलाज भी शुरू करवा दिया गया है। सूरत जिले के कीम चौराहे निकट मौजूद सियालज पाटिया पर आज सुबह बड़ा हादसा हुआ। दरअसल वडोदरा के एसआरपी कैंप में से 27 जितने जवानों को लेकर सूरत के उधना रेलवे स्टेशन बस जा रही थी। उस दौरान वहां पर ट्रैक्टर के साथ बस की भिड़ंत हो गई और एक बड़ा हादसा हुआ। ऐसे में कई एसआरपी जवान घायल हुए। वैसे बाकी सभी घायलों को इलाज के लिए अस्पताल में भर्ती करवाया गया है, लेकिन इस मामले में जो जानकारी सामने आई है उसके मुताबिक 5 घायल जवानों को शहर के एसएसजी अस्पताल में लाया गया है, जहां पर उनका इलाज भी शुरू हो चुका है। पैसे नहीं आते बरोड़ा थी इलेक्शन बंदोबस्त में उत्तर प्रदेश जवाना था त्या रस्ता में सूरत जता रस्ता में धुम्मस जेवुं थोड़ुं वातावरण हतुं। ओवरटेक करता साइड में गाड़ी ऊभी थी तो ऊभेली गाड़ी ने पाछळथी ठोकाई गई। अमे 25 जण था, एमां एक पीएसआई है अमारा, पछी कोन्स्टेबलो है, हेड कोन्स्टेबल है, एएसआई है, एवी रीतना जे कई बधा अंदर एमने वाग्युं छे। ड्राइवरनो पग फ्रेक्चर है, मारो पग फ्रेक्चर है, एक
પેલા એક જમાદાર છે એમનો પગ ફ્રેક્ચર છે, 4 થી 5 જણને ફ્રેક્ચર છે, બીજાને મૂઢ માર વાગ્યો છે. કેટલા માણસને ઈજા થઈ છે? 14 માણસોને ઈજા છે, 14 માણસોને. ટોટલ માણસો કેટલા? 24. जोन 3 में 4 पुलिस थाने मौजूद है, जहां पर मकरपुरा, वाड़ी, पानीगेट समेत अन्य एक पुलिस थाने में प्रोहिबिशन के जितने भी केस दिसंबर 2020 से 2021 तक दर्ज किए गए थे और उसके तहत इंग्लिश शराब का जितना भी जत्था बरामद किया गया था उसे नष्ट करने का आयोजन आज किया गया था. दरअसल एग्जीक्यूटिव मजिस्ट्रेट, असिस्टेंट कलेक्टर और नशाबंदी अधिकारी की उपस्थिति में शराब के जत्थे को नष्ट करने का आयोजन किया गया था, जिसके तहत 1 करोड़ 7 लाख का शराब का जत्था नष्ट किया गया. इस मामले की जानकारी पुलिस के एक अधिकारी ने दी. વડોદરા શહેર ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, મકરપુરા, માંજલપુર એમ કુલ 4 પોલીસ સ્ટેશનનો ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2021 સુધીનો 1 વર્ષ દરમિયાન જે પણ અંગ્રેજી દારૂના, ઇંગ્લિશ દારૂના જે કેસીસ કરવામાં આવ્યા હતા, પ્રોહિબિશનના કેસીસ, તમામ કેસીસનો જે મુદ્દામાલ છે એનો આજે એકસાથે નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્ટમાંથી સંપૂર્ણ મંજૂરી, 4 પોલીસ સ્ટેશનની મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી મેળવ્યા બાદ આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, આસિસ્ટન્ટ કલેક્ટર તથા નશાબંધી અધિકારીની રૂબરૂમાં તમામ મુદ્દામાલનું ઇન્ડિવિજ્યુઅલી ગુનાવાઇઝ ચેકિંગ કર્યા બાદ આજે દરેક પોલીસ સ્ટેશનના તમામ મુદ્દામાલનો ઝોન 3ના 4 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને માંજલપુરનો 61 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે, વાડી પોલીસ સ્ટેશનમાં 7.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે, પાણીગેટ પોલીસ સ્ટેશનનો 27 લાખનો મુદ્દામાલ છે અને મકરપુરાનો 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. એમ કુલ ઝોન 3 વિસ્તારના 1 કરોડ 7 લાખ રૂપિયાના દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે. धंधुका के युवा किशन भरवाड़ की हत्या को काफ़ी वक्त बीत चुका है. इस मामले में लगातार जगह जगह विरोध प्रदर्शन जारी है और हिंदू संगठनों की ओर से बीते कई वक्त से हत्यारों को फांसी की सज़ा देने की मांग की जा रही है. ऐसे में वार्ड नंबर 16 में समा तालाब चौराहे पर योगी ग्रुप और साथ ही युवा शक्ति ग्रुप के कार्यकर बड़ी तादाद में इकट्ठा हुए और इन सभी कार्यकरों की ओर से मोमबत्ती जलाते हुए युवा किशन भरवाड़ को श्रद्धांजलि अर्पित की गई. दरअसल इन सभी ने इकट्ठा होकर न सिर्फ किशन भरवाड़ को श्रद्धांजलि अर्पित की, बल्कि इन सभी की ओर से ये मांग भी की जा रही है कि सरकार जल्द से जल्द इस मामले में दोषियों पर कड़ी सज़ा करे और साथ ही किशन भरवाड़ के परिवार को न्याय दिलवाते हुए सरकार की ओर से उनके परिवार का खर्च भी उठाया जाए. આજ રોજ જોગી ગ્રુપ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 16માં ગત દ્વારકાની અંદર પીઠ પાછળ જે વાર કર્યો હતો એના અનુસંધાનમાં જે કિશનભાઈ ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સૌ મિત્ર મંડળ હિન્દુ એકતા સંગઠનના તમામ મિત્રો ભેગા થઈ આજે કિશનભાઈ ભરવાડને સોમા તલાવ 4 રસ્તા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના સૌજનોને ખૂબ શક્તિ આપે કે જે નાની ઉંમર 20 દિવસની બેબી છે, એમને 20 દિવસની બેબીને મહાદેવ સાચવે એવી પ્રાર્થના. અને વારે ઘડીએ અવારનવાર કટ્ટરવાદીઓ દ્વારા આવા હુમલા થાય છે. હવે એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને સૌ હિન્દુ ભાઈઓ ભેગા થઈ અને એ લોકોને બતાવવા માંગે છે કે ભાઈ તમારી એકલાની કોમ એકતા નથી, અમારી કોમમાં બી એકતા તો છે જ, પણ અમે બતાવતા નથી. જે દિવસે અમારે બતાવવાનો સમય આવશે એ દાડે એમને આ દેશ છોડવાનો વારો આવશે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. वडोदरा महानगर पालिका की ओर से शहर के विभिन्न इलाकों में जो तालाब मौजूद है वहां पर करोड़ों रुपयों के खर्च पर ब्यूटिफिकेशन की कामगिरी करवाई गई है. हालांकि फिर भी पालिका की लापरवाही के चलते इन तालाबों के हाल खस्ता है.
ऐसे में शहर के विभिन्न इलाकों में खस्ताहाल तालाबों के चलते आसपास के लोगों को काफ़ी परेशानी होती है। समा इलाके में समा तालाब के आसपास रहने वाले लोग समा तालाब की गंदगी के चलते काफ़ी परेशान हैं और उनकी ओर से इस मामले में रोष प्रदर्शित किया जा रहा है। वडोदरा महानगर पालिका की ओर से शहर के समा, हरणी, वारसिया, तरसाली समेत छोटे बड़े हर तालाब के ब्यूटिफिकेशन की कामगिरी शुरू करवाई गई थी। ब्यूटिफिकेशन के लिए पालिका की ओर से करोड़ों रुपयों का खर्च कर तालाबों की सफाई करवाते हुए रेलिंग, लाइटिंग, वॉकवे बनाने समेत का कई खर्चा किया गया था, लेकिन इसके बावजूद भी पालिका की ओर से तालाबों का ध्यान रखने में लापरवाही बरती गई, जिसके चलते अब तालाबों के आसपास गंदगी ही दिखाई पड़ती है। ऐसे में समा इलाके में मौजूद समा तालाब की गंदगी से वहां आसपास के लोग काफ़ी परेशान हैं। वहां से आ रही बदबू से आसपास के लोगों को काफ़ी दिक्कतें हो रही है। ऐसे में समा गांव के लोग इस मामले में रोष जता रहे हैं और उनकी ओर से ये कहा जा रहा है कि जल्द से जल्द समा तालाब के आसपास साफ सफाई करवाई जाए। समा गाम विस्तार અમારો સાવલી રોડ પર આવેલું છે તો અમારે એટલો બધો ત્રાસ છે કે આ વેલ બધી વધી ગઈ છે, એનાથી મચ્છર એટલા બધા આવે છે કે આ પૂછો જ અને બધા જોઈને જતા રહે છે। 10-12 વર્ષથી આ જ પોઝિશન છે। જ્યારે ચૂંટણીઓ વાળા આવે છે તો આવીને જતા રહે છે, સારું આ કરીશું, કશું કોઈ કરતું નથી। અમે ગટરનું પાણી બતાવીએ છીએ કે જો આ ગટરનું પાણી ચાલો અમે લઈ જઈએ, તમને ના દેખાતું હોય તો અમે લઈ જઈએ, તો એટલું બધું હળહળાઈને આવે છે તો ગંદકી તો અમારે જ બેઠી પડે ને ધાર પર રહીએ તો। ગટરનું પાણી બી અંદર આવે છે, શું છે? હા, ગટરનું પાણી આવે છે એટલે અમને ગંધાય છે બહુ ને પછી એના લીધે મચ્છર ને બધું બહુ ઉપયોગ થાય છે મચ્છરનો। પછી અમારાથી બહાર ઊભું નથી રહેવાતું, હું દરવાજા બંધ કરીને અંદર રહેવું પડે છે અમારા। અને બીમારી વધી જાય છે, ખરેખર વધી ગયેલી છે। સાપ બી આવે છે? હા, સાપ બી અંદર આવી જાય છે, ઘરમાં બી આવી જાય છે। આ તો વિડીયો ઉતારેલું નહીં ને અમને બતાવે તમને ઘરમાં આવેલા છે તે બી, તો તમને સાચું લાગે કે ના સાચી વાત છે, ખરેખર એવું છે। આ વિશે કોઈ જગ્યાએ રજૂઆત કે કોઈ જગ્યાએ તમે? હા, રજૂઆત કરેલી છે, બધા આવી રીતે આવે છે, એમને બી કરેલી છે। અને ચૂંટણી આવે છે ત્યારે કોર્પોરેશન વાળા આવે છે તો પહેલા અમે માંગ કરીએ છીએ સારું આવીશું, પછી અમે વોટ આપી આવીએ જઈને, પછી કોઈ આવતું નથી, પછી એમનું પતી જાય એટલે પતી ગઈ। હમણાં તો બહુ જ ખરાબ છે। જો તમે જુઓ ને, કોઈ પશુ પંખી પાણી ના પીવે, કોઈ કશું કરે ના, નહીં તો પહેલાં તો ઢોરો પીતા હતા, ભેંસો બળદ્યા બધા પીતા, અને હવે કપડાં વાસણ બધું જ કરતા એના બદલે કશું થતું નહીં અને ગંદકી જ બહુ છે। કેટલા સમયથી છે? જણના અમારા વહુ આવ્યો, અમારા લગ્ન થયા પહેલાં અમે બધું કરતા હતા, અમારા સાસુ હતા। અત્યારે કોઈ વહુ કપડો નહીં ધોતી કે જનાવર પાણી નહીં પીતું, કશું નહીં। આ નાનો છોકરો છે, એ છોકરાઓ પણ મોડા થઈ જાય, એ થઈ જાય, મચ્છર કેટલો પડે, બધું ગંદકી કેટલી છે। કોર્પોરેશન વાળા ધ્યાન જ નહીં આપતા? કોઈ ધ્યાન નહીં આપતા। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધું આવે છે કે છે બધું। તો આજે મીડિયા વાળા તમારી સામે આવ્યા છે તો મીડિયા વિશે તમે શું કહેશો કે કોર્પોરેશન તમારું કામ કરે? અમારે કામ કરવું જોઈએ એવું અમે કહીએ છીએ, ઈચ્છીએ છીએ અમે, ચોખ્ખાઈ જોઈએ, તલાવ સાફ થવું જોઈએ। સારું ના લે અમારે પહેલાં તલાવ સાફ થવું જોઈએ, ગંદકી બધી જવી જોઈએ, અને જો આ ઢોરો બોરો પાણી ના પીવે, કંઈ ના કરે તો પછી અને કશું વરાય, કશું નહીં થતું, તલાવ ઉપયોગમાં નહીં લાગતું। આ સામે જઈ અંબે બંધ છે, ગટેલ લાઈન છે, જુઓ તમે કેટલી ગંદકી છે, એના લીધે તમારા છોકરાઓ બીમાર પડે, બધા બીમારોની ગંદકી છે બધી। मकरपुरा में मुक्तिधाम स्मशान मौजूद है जो बीते कई वक्त से काफ़ी खस्ता हाल स्थिति में है। दरअसल यहाँ पर सुविधाओं का अभाव है और उसी के चलते यहाँ पर अंतिम क्रिया करने के लिए आने वाले लोगों को काफ़ी दिक्कतें होती है। तो वहीं यहाँ पर जगह जगह पर कचरा पड़ा हुआ है, जिसके चलते मुक्तिधाम में गंदगी का साम्राज्य हो गया है। ऐसे में लोगों को काफ़ी दिक्कतें हो रही है और इस मुक्तिधाम में सुविधाएं खड़ी करने की मांग लोगों की ओर से की जा रही है। ऐसे में शहर कांग्रेस प्रवक्ता एडवोकेट शैलेश अमीन की ओर से इस मामले में पत्र लिखकर पालिका को अवगत करवाया गया है और उनकी ओर से ये मांग की जा रही है कि मकरपुरा मुक्तिधाम में जल्द से जल्द अच्छी सुविधाएं खड़ी की जाए। मकरपुरा मुक्तिधाम स्मशान वडोदराમાં સ્મશાનોની હાલત દયનીય થતી જાય છે। ખૂબ કચરાના ઢગલા, પાણીની ટાંકીઓના લીકેજ। આ મકરપુરા મુક્તિધામ સ્મશાન છે ત્યાં આગળ
સ્મશાન યાત્રા આવે અને ગેટમાંથી અંદર ઘૂસે ત્યાં જ ઉપરથી ઉભરાતી ટાંકીનું પાણી પડતું હોય લોકો ઉપર. અંદર ગયા પછી ના બાથરૂમ સંડાસના ઠેકાણા ના મળે, ના વોશબેસિનના ઠેકાણા મળે, ના બાકડાની સાફ સફાઈ મળે કે ના ચિતાની સાફ સફાઈ મળે, ને બાજુમાં ઢગલા ઉકરડાના પડી રહ્યા હોય. આ પરિસ્થિતિ તો છે જ. ઉપરાંત જ્યારે માણસ ત્યાં આગળ લાકડા લે છે ત્યારે લાકડાવાળો પણ એની પાસે રૂપિયા ખંખેરવાની વાત કરે છે, 1000 રૂપિયાની માગણી કરે છે, હાનાકારી કરીને 500-700માં ઊંચો કરે છે, ને ત્યાર પછી આધાર કાર્ડ ઉપર લાકડા આપ્યાનું સહી કરીને લખી આપે છે. તો અંતિમ ક્રિયા થઈ ગઈ હોવાનું સર્ટિફિકેટ જે કાગળ હોય છે, જે મરણનો દાખલો લેવા માટે જરૂરી છે, એ લેવા માટે એને 6 કિલોમીટર દૂર માજલપુર સ્મશાને જવું પડે છે. માજલપુર સ્મશાને જાય ને આ દાખલો, આ આધાર કાર્ડ પર જે લાકડા આપેલાનું 1000 રૂપિયા આપેલાનું લખીને આપેલું હોય એ બતાડે, ત્યાર પછી એને અંતિમ ક્રિયાને લાકડાની પાવતી પાકી આપવામાં આવે છે, જે એને મરણનો દાખલો લેતી વખતે ફરજિયાત જરૂરી જોડવી પડે છે. હવે જ્યારે આ વડોદરા શહેરમાં કોરોના થયો, કોરોનામાં એટલા બધા સ્મશાનની જરૂરિયાત થઈ, એટલા બધા હોસ્પિટલની જરૂરિયાત થઈ, સ્મશાનો ઓછા પડ્યા, ખેતરોમાં સ્મશાનની ચિતાઓ ઊભી કરવી પડી, એ આખું વડોદરા શહેર જાણે છે. ત્યારે જે હયાત સ્મશાન છે, જ્યાં આગળ અસંખ્ય લોકો રહે છે અને નાનું પડે છે, છતાં પણ આટલી દયનીય સ્થિતિ, માત્ર ને માત્ર ગંદકી, કોઈ સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, સંડાસ બાથરૂમની સુવિધા નહીં, અને ટપકાતા માણસો, ટપકતું પાણી હોય, માણસ એકદમ દુઃખી હૃદય લઈને એના સ્વજનને લઈને આવેલો હોય ને ત્યાં વધારામાં એની ઉપર આવી રીતને ગંદકી જુએ તો દુઃખનો આભ ફાટી પડ્યો એવું લાગે છે. અને આ અમે આજે કમિશનર સાહેબને પત્ર લખીને મેલ કરીને જણાવ્યું છે કે તાત્કાલિક મકરપુરા નું જે મુક્તિધામ સ્મશાન છે એને સમારકામ કરવામાં આવે, સારું કરવામાં આવે, સ્વચ્છ કરવામાં આવે, નહીં તો અમારે જન આંદોलन છેડવું પડશે. सावली से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक आरएसएस के कार्यकर मेहुल पटेल को जान से मार देने की धमकी मिली है। दरअसल बांग्लादेश के मोबाइल नंबर पर से आरएसएस के कार्यकर मेहुल पटेल को फ़ोन किया गया था और फ़ोन पर उन्हें ये बताया गया कि क्योंकि वो आरएसएस के कार्यकर है इसीलिए उन्हें जान से मार दिया जाएगा। हालांकि आपको बता दें कि आरएसएस के कार्यकर मेहुल पटेल ने 3 महीने पहले पुलिस में धमकी को लेकर अर्जी दी थी और अब जब उन्हें धमकी मिली है तब पुलिस ने 507 की कलम लगाते हुए इस मामले में शिकायत दर्ज कर कार्रवाई शुरू कर दी है। તારીખ 17/11/2021 ના રોજ કોઈ અનનોન નંબર પરથી મારી પર ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે, અને એ નંબર કંઈક બાંગ્લાદેશનો છે, એવું કહે છે કે તમે સાવલીથી મેહુલ પટેલ વાત કરો છો. મેં કીધું હા, તમે સાવલીમાં આરએસએસનું જે કામ કરો છો એ કામ બંધ કરી દેજો, નહીં તો તમને જાનથી મારી નાખીશું અને તારી સાવલીની જે દુકાન છે ઉડાવી દઈશું. આપે આ બાબતે કોઈ પોલીસને રજૂઆત કે ફરિયાદ કરેલી છે? મેં એ જ દિવસે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપેલી છે. ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને 12મા મહિનામાં ફરી મારી પર આવી રીતે પાકિસ્તાન નંબર પરથી ધમકી આવી હતી. એની બી મેં સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી છે. સાવલી પોલીસ સ્ટેશનમાં મને ખ્યાલ નહીં આવતો કે કેમ કડક કાર્યવાહી નહીં કરતા. સાવલી પોલીસ શું મારા મર્ડર થવાની રાહ જોઈ રહી છે? સરકાર પાસે આપની શું અપેક્ષા છે, શું માંગણી? સરકાર સમક્ષ એક જ મારી રજૂઆત છે ને એક જ મારી માંગણી છે કે મને મારી જાનનું જોખમ હોય, મને મારા પરિવાર, મારા ઘરની બહાર મને નીકળવા નથી દેતા, મને પોલીસ પ્રોટેક્શન આપે. આપનું નામ? મારું નામ મેહુલ હસમુખભાઈ પટેલ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રથમ વર્ગ શિક્ષિત છું અને સાવલી તાલુકા સેવા પ્રમુખનું દાયિત્વ છે મારે. खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbst.in
www.brgbudgetstay.com, near Circuit House at Statue of Unity, Kevadia. Contact number 958 664 7777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। दिन प्रतिदिन पेट्रोल और डीजल के दामों में बढ़ोतरी हो रही है। लगातार पेट्रोल और डीजल के दामों में ये जो बढ़ोतरी हो रही है, इससे आम जनता काफ़ी परेशान है। हालांकि इस दाम इजाफे की वजह से इलेक्ट्रिक व्हीकल के बारे में लोगों में जागरूकता काफ़ी बढ़ी है। ऐसे में जो खबर सामने आई है उसके मुताबिक वडोदरा शहर में जनवरी माह में 100 जितने इलेक्ट्रिक व्हीकल का बुकिंग करवाया गया है। आए दिन पेट्रोल और डीजल के दामों में जो बढ़ोतरी हो रही है उसकी वजह से आम जनता को काफ़ी दिक्कतें हो रही है। वैसे पेट्रोल और डीजल की वाहनों की वजह से पर्यावरण को काफ़ी नुकसान भी होता है। उसी के चलते अब नागरिकों में इलेक्ट्रिक व्हीकल के बारे में जागरूकता बढ़ती जा रही है। लगातार इलेक्ट्रिक व्हीकल की खरीदारी में बढ़ोतरी हो रही है। बीते 3 साल की अगर बात की जाए तो साल 2020 में RTO में 66 इलेक्ट्रिक व्हीकल का रजिस्ट्रेशन हुआ था, जबकि साल 2021 में इलेक्ट्रिक व्हीकल के रजिस्ट्रेशन में 700% की बढ़ोतरी हुई। यानी कि साल 2021 में 465 इलेक्ट्रिक व्हीकल का रजिस्ट्रेशन हुआ, जबकि साल 2022 के जनवरी माह में ही 100 जितने इलेक्ट्रिक व्हीकल का रजिस्ट्रेशन हुआ है, जिसके आधार पर ये कहा जा सकता है कि इलेक्ट्रिक वाहनों की खरीदारी के लिए लोगों में जागरूकता बढ़ रही है। जबकि सरकार की ओर से भी इलेक्ट्रिक व्हीकल पर सब्सिडी दी जाती है। ऐसे में वडोदरा के RTO के इंचार्ज AM पटेल ने इस मामले में ज़्यादा जानकारी दी है। 2020ની સાપેક્ષે 2021માં અંદાજિત 2020માં 65 જેટલા વ્હીકલ રજીસ્ટર થયેલા, જેની સાપેક્ષે 2021માં અંદાજિત 460 જેટલા વ્હીકલ રજીસ્ટર થયેલા અને ચાલુ માસે જ 91 વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ રજીસ્ટર થયેલા છે, જે દર્શાવી રહ્યું છે કે દિન પ્રતિદિન ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેનું લોકોનું આકર્ષણ વધી રહ્યું છે અને વેચાણમાં પણ ગ્રોથ આવી રહ્યો છે। જે પણ આ EV વ્હીકલ આવશે એનાથી પર્યાવરણને 100% ફાયદો રહેવાનો છે, કારણ કે જે પ્રદૂષણ છે પેટ્રોલ ડીઝલના વાહનો સંચાલિતથી, એ પ્રદૂષણને આપણે સંપૂર્ણપણે નાથી શકીશું। એટલે પર્યાવરણને તો સંપૂર્ણપણે ફાયદો થશે જ। જે મેં આપને આંકડો રજૂ કર્યો એ રજિસ્ટ્રેશનનો જ છે અને આપણે રજિસ્ટ્રેશનની કાર્યવાહી દિન 3 કે 4માં પૂર્ણ કરીએ છીએ। આવા વાહનોને સરકાર દ્વારા પણ સબસિડી મળી રહી છે, જેના કારણે આ વાહનોનું વેચાણમાં લોકોને વધુ પડતો રસ પડી રહ્યો છે અને વધુ પડતું વેચાણ થઈ રહ્યું છે। रेलवे में RRB, NTPC और ग्रुप D की भर्ती प्रक्रिया आयोजित होती है। साल 2019 में भर्ती निकाली गई थी और साल 2020-21 में इसके इम्तिहान भी आयोजित हुए थे। हालांकि इसके बावजूद भी बीते 2 सालों से युवाओं को नौकरी नहीं दी गई है। इसके अलावा रेलवे में निजीकरण होने की वजह से भी युवाओं को भर्ती प्रक्रिया के तहत भर्ती नहीं करवाया जा रहा है। ऐसे में युवा काफ़ी रोष में है कि इम्तिहान लेने के बावजूद भी उन्हें आखिरकार क्यों रेलवे में नौकरियां नहीं मिल रही है। इसी मामले को लेकर आज ऑल इंडिया अनएम्प्लॉयड यूथ स्ट्रगल कमेटी की ओर से अधिक निवासी कलेक्टर को आवेदन पत्र दिया गया और साथ ही इस विषय में ज़रूरी कदम उठाने की मांग की गई। पूरे भारत में विरोध प्रदर्शन किया जा रहा है। जो हम सब जानते हैं कि जो RRB का और NTPC के जो भर्ती निकली थी उसमें धांधली हुई है, तो उसका हम चाहते हैं कि जो रेलवे मिनिस्ट्री है उसको दूर करे और जो भी दोषी कर्मचारी थे जिन्होंने लाठीचार्ज किया था, जो प्रदर्शनकारी युवा थे, उनके ऊपर कार्रवाई होनी चाहिए। और दूसरा कि जो हम सब जानते हैं कि सबसे बड़ा जो एम्प्लॉयमेंट जनरेट करता था वो रेलवे इंस्टीट्यूट है, तो उसका प्राइवेटाइजेशन करने के कारण जो भी वैकेंसीज है वो ख़त्म होगी। तो हमने ये भी एक मांग करी है कि जो रेलवे का खानगीकरण है वो बंद करना चाहिए। ये सब मांगों को लेते हुए आज आवेदन पत्र दिया गया। नायलॉन पाव भाजी के स्थापक स्वर्गीय दीनूभाई वाढेर के जन्मदिन पर उनके परिवार की ओर से बाल सेवा पर्व मनाया जाएगा, जिसके तहत शहर की विभिन्न संस्थाओं के बच्चों को पाव भाजी की मेजबानी करवाई जाएगी और साथ ही सभी ग्राहकों को 50% का डिस्काउंट भी दिया जाएगा।
शहर में कार्यरत नायलॉन पावभाजी के स्थापक स्वर्गीय दीनूभाई वाढेर ने कारेलीबाग इलाके में एक छोटी सी दुकान से नायलॉन पावभाजी को मशहूर किया। 3 फरवरी के दिन उनका 73वां जन्मदिन है। ऐसे में उनके परिवार की ओर से बाल सेवा पर्व मनाया जाएगा, जिसके तहत शहर की विभिन्न संस्थाओं के बच्चों को पावभाजी की मेजबानी करवाई जाएगी और साथ ही सभी ग्राहकों को 50% का डिस्काउंट भी मुहैया करवाया जाएगा। આવતીકાલનો દિવસ મારા પપ્પાની જન્મતિથિનો છે 3 ફેબ્રુઆરીના રોજ। તો આ તિથિ પ્રમાણે અમે અમારા સંસ્થાના બાળકોને આમંત્રિત કર્યા છે। એ લોકો આવવાના છે, એ લોકોને જમાડવાના છે। તો વડોદરામાં નાયલોન પાવભાજીના સ્થાપક દિનેશભાઈ દામજીભાઈ વાઢેર, જેઓની જન્મ પુણ્યતિથિ 3 ફેબ્રુઆરીના રોજ છે, તો આ 73મી પુણ્યતિથિ નિમિત્તે અમે લોકોએ પાઉંભાજી ઉપર 50% ડિસ્કાઉન્ટ રાખેલું છે। તો અમારા માનવતા ગ્રાહકોને વિનંતી કે જેઓનો લાભ લેવા તે અચૂક વધારે નાયલોન પાઉંભાજી કારેલીબાગ બ્રાન્ચ। અને આ 3 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે અમે ડિસ્કાઉન્ટની ઓફર આપવાના છે। આભાર। मंजूसर जीआईडीसी में नेशनल बेरिंग कंपनी कार्यरत है, जहां पर 6 सालों से 450 जितने कर्मचारी कार्य कर रहे थे, लेकिन अचानक ही 1.5 साल पहले बिना किसी वजह के उन्हें कंपनी से निकाल दिया गया। इतने सारे कर्मियों को एक साथ कंपनी ने बिना कोई वजह दिए नौकरी से निकाल दिया। हालांकि पिछले 1.5 साल से ये सभी कर्मी इसी आस में हैं कि उन्हें उनकी नौकरी वापस दे दी जाएगी। हालांकि इन कर्मचारियों की ओर से अन्य जगहों पर भी काम करने की कोशिश की गई है, लेकिन उनका ऐसा आरोप है कि इस कंपनी के सत्ताधीश उन्हें कहीं अन्य जगहों पर भी काम नहीं करने दे रहे हैं और कंपनी के सत्ताधीश वीटो पावर का इस्तेमाल कर उन्हें जहां पर भी वो काम करने की कोशिश करते हैं वहां से निकलवा देते हैं। हालांकि इससे इन सभी कर्मचारियों के आर्थिक हाल काफ़ी खस्ता है और इसकी वजह से ये सभी कर्मचारी जनता राज के पास पहुंचे हैं। ऐसे में जनता राज संगठन से जुड़ी हुई धारिणी जोशी की ओर से इस मामले में सभी कर्मचारियों के साथ जाकर कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है और साथ ही इस अन्याय को प्रस्तावित करते हुए जल्द से जल्द इन कर्मियों की समस्या सुलझाने की मांग भी की गई है। અમે આજે કલેક્ટર ઓફિસ આવેલા છે। હું પોતે અધ્યક્ષ છું જનતારાજ સંગઠનની। મારું નામ ધારિણી જોશી છે। હવે અમારું અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે એનબીસી કંપનીમાંથી 450 કર્મચારીઓને એકસાથે છૂટા કરી દેવામાં આવ્યા હતા। હવે એમને રીઝન પણ કંઈ કહેવામાં નહોતું આવ્યું, તાત્કાલિક ધોરણે રાતોરાત છૂટા કરી દીધા હતા। આજે એને 1.5 વર્ષ થયું છે। એ લોકોની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કોરોનાના લીધે કે બીજી કોઈ જગ્યાએ એમને જોબ મળતી નથી અને મળે તો પણ ત્યાંથી પણ એમને કંપની એમના વીટો પાવર યુઝ કરીને કઢાવી મૂકે છે। હવે પરિસ્થિતિ અત્યારે આ પરિવારની એટલી ખરાબ છે કે એમાંથી અમુક લોકો આત્મહત્યા કરવાના લેવલ સુધી આવી ગયા છે। તો આજે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી કે જ્યારે આપણું તંત્ર ઊભું થયું છે નવા બજેટ સાથે કે અમે 60 લાખ નોકરીઓ આપીશું તો શરૂઆત આ 450 જણથી કરવામાં આવે અને એમને એમની નોકરી પાછી આપવામાં આવે। એનબીસી કંપની છે, નેશનલ બેરિંગ કંપની, મંજુસર જીઆઈડીસી સાવલીમાં આવેલી છે। છૂટા કરવાનું કારણ એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કોઈ ઠોસ કારણ નથી બતાવ્યું। ખાલી એટલું કીધું હતું કે એમણે એક યુનિયન બનાવ્યું હતું, કામદારોનું યુનિયન, અને સાથે સાથે એમણે કંપનીને એક રજૂઆત કરી હતી કે અમને જે આહાર આપવામાં આવે છે ને એની ગુણવત્તા સારી કરવામાં આવે। બસ આટલું જ રીઝન હતું, આના સિવાય બીજું કોઈ રીઝન એમને આપ્યું નથી છૂટા કરવા માટે। जूनागढ़ में नए मेयर के तौर पर गीताबेन परमार की नियुक्ति हुई है। ऐसे में भाजपा के 5 कॉरपोरेटरों की ओर से इस मामले में नाराजगी जताते हुए अपने पद पर से इस्तीफे की धमकी दी गई है। जूनागढ़ में नए मेयर के तौर पर गीताबेन परमार की नियुक्ति होने के बाद मेयर की रेस में आगे रहने वाले दावेदारों ने विरोध जताया है। दरअसल वार्ड नंबर 13 के वालाभाई आमछेड़ा, वार्ड नंबर 15 के जीवाभाई सोलंकी, वार्ड नंबर 15 के बिजेशाबेन दुधल, वार्ड नंबर 1 के अशोक भाई चावड़ा और वार्ड नंबर 10 के दिवालीबेन परमार की ओर से इस मामले में प्रदेश भाजपा अध्यक्ष को पत्र लिखकर ये बताया गया है कि नए मेयर की नियुक्ति से वो नाराज़ है।
दरअसल ये पांचों कॉरपोरेटर दलित समाज में से आते हैं और मेयर के पद के लिए आगे आने की क्षमता भी रखते हैं। इसके बावजूद भी उनकी नियुक्ति न होने से उनकी ओर से इस मामले में नाराज़गी जताई जा रही है। साथ ही इन पांचों कॉरपोरेटर का ये कहना है कि अगर कुछ दिनों में उन्हें इस बात का कोई सही जवाब नहीं मिला तो फिर वो अपने पद पर से इस्तीफा दे देंगे। जय भीम, जय भीम। अब तक पूरा शांत रहेगा, हमारा नाम रहेगा। जय भीम, जय भीम। धंधुका के युवा किशन भरवाड़ की हत्या का मामला इस वक्त काफ़ी गरमाया हुआ है। इस मामले में लगातार जगह जगह विरोध प्रदर्शन जारी है और हर किसी की ओर से दोषियों को कड़ी सज़ा सुनाने की मांग की जा रही है। ऐसे में इस मामले में मालिया हाटीना से जो खबर सामने आ रही है उसके मुताबिक मालिया हाटीना में हिंदू संगठन और मालधारी समाज के लोग इकट्ठा हुए और सभी की ओर से इस मामले में उग्र विरोध दर्शाते हुए मामलतदार को आवेदन पत्र दिया गया। साथ ही ये मांग की गई कि किशन भरवाड़ के हत्यारों को जल्द से जल्द फांसी की सजा सुनाई जाए। તાજેતરમાં જે કિશનભાઈની હત્યા થઈ તેનાથી લોકોમાં ખૂબ ઉગ્ર રોષ અને આક્રોશ છે। સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર અપાય છે। એના અનુસંધાને માળિયામાં પણ આજરોજ આવેદનપત્ર અપાયું છે। જે લોકો તોમતદાર છે, જે જવાબદાર છે, એને આકરામાકરી સજા થાય એવી સમગ્ર ગુજરાતની પ્રજાની જે માગણી છે એ માગણીને ન્યાય મળે એવી આશા સાથે આજે ગૃહમંત્રીને પહોંચાડવા માટે માનનીય મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આશા રાખીએ છીએ કે તમોદારોને આકરામકની સજા થાય। કરમટા કાના વીરા આજ રોજ માળિયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું જે કિશન ભરવાડને હત્યાને લઈ એ બાબત આવેદનપત્ર આપ્યું અને ફાંસી કરવામાં આવે એ લોકોને એવી અમારી તમામ હિન્દુ સમાજની માગ। शिनोर सादली में सरपंच और उप सरपंच की मनमानी से 11 सफाई कर्मियों के वेतन में 70% की कटौती की गई है। दरअसल अचानक ही बिना किसी वजह के मनमानी करते हुए सरपंच और उप सरपंच ने ये फैसला लिया है कि इन सफाई कर्मियों के वेतन में कटौती की जाए, जिसके चलते ये सभी सफाई कर्मी काफ़ी परेशान हैं। हालांकि जब इस मामले में आवेदन पत्र देने के लिए सफाई कर्मी पंचायत पहुंचे तब महिला सरपंच के पति की ओर से उनके साथ दुर्व्यवहार किया गया, ऐसे दृश्य भी देखने मिले। एक और मनमानी कर इन सफाई कर्मियों का वेतन घटा दिया गया है, वहीं दूसरी ओर उनके साथ इस तरीके का बर्ताव किया जा रहा है। ऐसे में इस पूरे मामले पर प्रशासन की ओर से क्या कदम उठाए जाते हैं ये देखने लायक होगा। મારું નામ સંજય છે। સંજય છે ને આ જે નવી બોરી આવી છે અત્યારે હાલમાં, હવે એમને છે તે અમારો પગાર એકદમ ઘટાડી નાખ્યો છે। હવે 7,000 પગાર હતો એનીમાંથી 2400 રૂપિયા એક જણનો પગાર કર્યો છે ને ઉત્તરાજથી અમે ઉત્તરાજથી આવું છે ને અમારે તો એકદમ જ નોકરી ઘટાડી દીધી છે। મને એવું કીધું છે કે તારે ખાલી ટ્રેક્ટર પર જ નોકરી કરવાની છે। એટલે તમારે જે કામ હતું એ કામ એનું એ જ કરાવે છે? હા, બીજું કોઈ છે નહીં। જે એરિયા હતા એ જો આપ્યા છે વધતા કે પગાર 2400 જ છે। વધારે પગાર હતો તમારો? 7,000 રૂપિયા પગાર હતો એક જણનો। હું હરિજન સાંદેલાલ ખુશાલભાઈ વાલ્મીકી સમાજના પ્રતિનિધિ તરીકે આજે જે સફાઈ કર્મચારીઓ સાથે અન્યાય થયો છે એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે, આવેદનપત્ર આપ્યું છે। આ જે સફાઈ કર્મચારીઓ છે એ લોકોને 3 એરિયા આપેલા હતા અને એક એરિયાના 2400 લેખે 7,000 સમથિંગ પગાર જે મળતો હતો એ ટોટલી બધો હવે બંધ કરી દીધો છે અને 2400 રૂપિયા જ ફક્ત આ લોકોને કહ્યું છે અને પ્લસ એરિયા કાપી અને જે હતા તેમાંથી પણ બીજો વધારો કરેલો છે। એટલે અમે અહીંયા આજરોજ સરપંચશ્રી અને તલાટી મંત્રીશ્રીને આવેદન આપીએ છીએ અને જણાવીએ છીએ કે અમને અને અમારા જે આ સફાઈ કર્મચારીઓ છે, અમારા સમાજના સફાઈ કર્મચારીઓ છે, એમને એમના જીવન નિર્વાહ માટે એમને જે વેતન મળતું હતું તે મળવું જોઈએ, અન્યથા ગાંધીજી તે માગે અમે આંદોલન કરીશું। સફાઈ કામદારોને ગઈકાલે મિટિંગ બોલાવી હતી। એ લોકોને મીટિંગમાં નક્કી કર્યા પ્રમાણે પગાર ધોરણ જે વિસ્તાર પ્રમાણે હતું એ ઘટાડીને વિસ્તાર ઘટાડવામાં આવેલા છે। એટલે એ પ્રમાણે પગાર ધોરણ ઘટશે એવી સૂચના આપેલી છે, પરંતુ ઠરાવ કે એવું પગાર ઘટાડાનો કરેલ નથી। તો
એમનો કેવી રીતના પગાર ઘટાડી શકાય અત્યારે? એમનો પગાર ઘટાડવા માટે મિટિંગ બોલાવીને પછી નિર્ણય કરવામાં આવશે. તો અત્યારે એમને કામે લાગેલા છે એ લોકો? હમણાં આજે કામ ઉપર નથી આવેલા, પણ એમને હું તાકીદ કરીશ કે રેગ્યુલર થઈ જાય અને મિટિંગ બોલાવે ત્યાં સુધી રાહ જુએ. તો પગાર ઓછો કરવાની સૂચના કોણે આપી? પગાર સરપંચ તથા ઉપસરપંચશ્રીએ આપેલ છે. उत्तरायण पर्व को काफ़ी वक्त बीत चुका है, लेकिन अब भी पतंग के मांझे में पंछियों के फंसने की खबर सामने आती रहती है। शिनोर के टिम्बा फलिये से भी ऐसी ही एक खबर सामने आई है, जहां पर एक पंछी पतंग के मांझे में बुरी तरीके से फंस गया था और मांझे से बाहर निकलने की कोशिश कर रहा था। हालांकि ये पंछी मांझे में से बाहर नहीं आ पा रहा था। जबकि स्थानीयों ने इस नज़ारे को देखा तो उनकी ओर से वाइल्ड लाइफ रेस्क्यू टीम के भरत मोरे को इसकी जानकारी दी गई। भरत मोरे और उनकी टीम वहां पर पहुंची और टीम की ओर से इस पंछी को पतंग के मांझे से सही सलामत बाहर निकाल लिया गया। हालांकि ये पंछी घायल था, इसीलिए उसे इलाज के लिए ले जाया गया था। लेकिन उत्तरायण के पर्व के इतने दिनों बाद भी पंछी इस तरीके से घायल हो रहे हैं, ये सचमुच चौंकाने वाली बात है। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। बजट की आत्मनिर्भर अर्थव्यवस्था के विषय पर प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए संबोधित किया कार्यकरों को। शहर में डिप्टी मेयर समेत कार्यकरों ने दी वीडियो कॉन्फ्रेंसिंग में मौजूदगी। जल प्लावित विस्तार दिन को मनाने का हुआ अनोखा आयोजन। भाईली इलाके में वणकरवास के बच्चों और अभिभावकों ने की तालाब की विधिवत तरीके से पूजा। एसआरपी जवानों को सूरत ले जा रही बस के साथ हुआ गंभीर हादसा। 17 एसआरपी जवान हुए घायल। 5 जवानों को इलाज के लिए लाया गया एसएससी अस्पताल। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।